રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અટાણે છે ને વાગ્યા છે 5:30 વ્લોગ આપણે આજે અત્યારે ચાલુ કરીએ। આજ છે ને છે 31 ડિસેમ્બર 2025 ના વર્ષનો છેલ્લો દિવસ। હવે અત્યારે ચાલુ કરવાનું કારણ એ છે કે આજે છે ને વર્ષનો છેલ્લો દિવસ છે 31 ડિસેમ્બર। આપણો જે યુનિક રિસોર્ટ ત્યાં આપણે છેલ્લે હમણાં આપણા પ્રતાપભાઈ ના ભત્રીજાના લગ્ન હતા ત્યારે આપણે વિડીયો શૂટ કર્યો હતો। આજે પાછું અહીંયા જવાનું છે। આપણે ટૂંકમાં પોરબંદર જિલ્લામાં જેટલા યુટ્યુબર છે ને એ બધાને અહીંયા ઇન્વિટેશન આપ્યું, અહીંયા જવાનું હવે કેટલાક આવે એ તો અહીંયા જાહું ત્યારે જ ખબર પડશે। બાકી કિરણ તો નહીં આવે આજે, કારણ કે કિરણ ને તો ખબર છે તમને તબિયતનું, મનીષા મેને ઓપરેશન કરાવેલું છે એટલે એની તો ખબર જ હતી કે નહીં આવે, પચાય નહીં। પછી આવું જાવું થઈ જાય ને નહીં હોય ને તો કયોકા પુગાઈ જાય, પછી સાંજે પાછું મોડું થઈ જાય તો કે સવારે પાછું રસોઈ પાણી નું હોય ને। મને સામે નાખનું ઓપરેશન કરાવ્યું તે રસોઈ માથે આવ્યું 6 વાગ્યાથી ચાલુ થાય તે રાત્રે 12 વાગ્યા સુધી। તો હવે આપણે જવાનું તો એવી રીતના ગોઠવવું કે અત્યારે 5:30 તો થઈ ગયા, પણ આપણે ગાય ને દોવાનું હોય ને હમણાં તો 6:30 પોણા 7 વાગે ગાય દોઈએ, પણ આજ મને કીધું કે થોડીક વહેલી દોઈ લેજો। હાવ વહેલી તો પછી ઉભી છે નકર તો આગળ અત્યારે જાય। હમણાં મોડા ના ટેવ થઈ ગઈ ને, આદત પડી ગઈ એટલે પછી થોડુંક અંધારું થવા દઈએ। બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? આજ તમારે ડીંગુ ચાનું મનું રમે। તારા ચશ્મા ને બધા બહુ વખાણ કર્યા કે આ લોકો અસલ થઈ ગયા। બધાને થેન્ક યુ। પસંદ મારી હતી ને અમારા બેની મેં 3-4 પસંદ કર્યા હતા ને એમાંથી મને હેલ્પ કરી, યાદ કરીને। અમારે શિવ ફરવાની તો બહુ શોખીન છે। શિવને ફોન કર્યો તો મેં કીધું તો કે તું અહીંયાથી બસમાં બેસી જા, પછી અહીંથી તને લઈ જાય, અમે ફોન આપણે ઈચકા ખાવા જાવું છે। અત્યારે આવે ને તો સવારે પાછા મૂકી જાય વેલા, પણ હવે રસોઈ પાણી નું રહ્યું પછી કે ન પહોંચાય એટલે પછી ના પાડી। તો આવતીકાલથી 9 વર્ષ ચાલુ થાય। 2025 માંથી બદલીને એક છાકડો વધી જાય, 2026 આવી જાય। તો 2026 નું નવું વર્ષ તમારે બધાને સારું જાય ને પ્રિયલય તમને નવા ખેલ વધારે ને વધારે બતાડતી રહી। કાં પીયું? બતાડીશ ને? હા જોઈએ, હા બતાડશે। તો તમારું બધાનું નવું વર્ષ સારું જાય એવી અમારા આખા પરિવાર તરફથી શુભકામના। ને નવા વર્ષના પહેલા જ દિવસે આપણે એક બર્થડે વિશ કરવાનો છે। 1 તારીખે છે આપણા સબસ્ક્રાઇબર છે નૈના બેન, એનો દીકરો છે રાધે, એનો આજે બર્થડે છે। તો રાધે તને જન્મદિવસની જાજી બધી શુભકામના અમારા આખા પરિવાર તરફથી। મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે। હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે રાધે। તો હાલો જો આપણે યુનિક રિસોર્ટમાં ફાઇનલી 7:30 વાગ્યા ને અંદર પહોંચી ગયા। આવીને આપણે પેલા પાસ કલેક્ટ કરવાના હતા તો આપડા પાસ કલેક્ટ કરી લીધા ને આવીને પ્રિયલ તો લાઈટો દેખી ગઈ એટલે ઓળખાય જ પડી। વેફર હાથમાંથી મોકવી નથી, જો અમે યુનિક રિસોર્ટમાં પહોંચી ગયા ને મસ્ત લાઈટો છે અમારા મોઢામાં, ફેસમાં લાઈટ તમને દેખાતી, આખું લાઈટ થી ડેકોરેશન બહુ મસ્ત છે। પ્રિયલ અહીંયા તો જો ગીત વાગે, અહીંયા તારે ડિસ્કો કરવો ને? હમણાં અંદર ગઈરી આવી ત્યારે તું ડિસ્કો કરતી હતી ને? હે પાછો ડિસ્કો કરવો ને? કેવું છે બધું મસ્ત છે ને વાવા, જતો ઉપર પછી તને હિંચકા ખાવાનું લઈ જાય હું અહીંયા। હાલો પેલા આપણે અંદર જઈએ।
પ્રિયલ પ્રિયલ દક્ષા મને તો એમ હતું કે આપણે જ મોડા હે પણ આપણે જો આપડા એક મુલાકાતે મળી ગયા બ્લોગર કિશનભાઈ કિશન બાપુ આપડે કિરણ ના ગામના જ છે વડવારાના એને પૂછ્યું કે બીજા ક્યાં તો કે હજી આવવા ગાવકમાં છે તો ત્યાં સુધી આપડે પ્રિયલ ને તો મજા કરાવી દઈએ પ્રિયલ એ જો વાં ચડવું આપડે ઉપર ત્યાં મસ્ત નીચે ઝાડવા જેવું આખું બનાવ્યું એની ઉપર ખુરચી મૂકે ત્યાં જાવ ત્યાં આપડે જઈએ હાલો આજે આપડે આવતા હતા તો લગભગ રસ્તામાં બધી જગ્યાએ હતી પાર્ટી નહોતી આજે 31st છે ને એટલે ઘણી હોટલોમાં 31st હા યુનિક રિસોર્ટ માં આપડે આજે 31st ની પાર્ટી માં આવ્યા એ લોકોનું ઇન્વિટેશન કેટલા માણસો છે અહીંયા કા માણસો છે બ્લોગર સિવાયના ઘણા બધા માણસો છે જો ચાલુ થઈ ગયું ગીત ને મ્યુઝિક ને જો હાલો હવે નીંદે જઈએ ત્યાં છે ત્યાં બધા જઈએ જાઓ ને નીચે હા એટલે અહીંયા હવે મજા કરી લીધી હાલો હવે જાશું
હાલો તો જો 9:30 વાગ્યા ને હવે ભૂખ લાગી આપણે ડિનર થઈ ગયા એટલે જો આવી ગયા તો અનાઉન્સમેન્ટ કરી દીધું કે રેડી થઈ ગયું જમવાનું જેવું હોય જાવ કે બધી આઈટમ એક ડીશ દક્ષા લઈ આવી ઘણી બધી વસ્તુ છે હવે મારે ડીશ છે ને હું હવે જાય બનાવવા કારણ કે રિયલ ને અહીં એક જણાને બેહવું પડે એમ હતું કારણ કે આ બાજુ જો માણસો કેટલા છે અહીંયા એટલા છે ઓલી બાજુ બહાર એટલા છે દક્ષા ને કહું કે તું થાળી કરી લે લેતી આવ પછી હું જાઉં હવે મારી થાળી હું બનાવું તો જો જમી તો લીધું પ્રિયલ હવે તને ટાઈટ લાગે જ્યાં કરી લે પ્રિયલ લાઈટો થાય ને લાઈટો હે તને મજા આવે લાઈટ જોવાની હે તને મજા આવે માણસો ને બાકી માણસો ને બાકી જમાવટ કરાવી દીધી ને 2 મિનિટ પૂરો આપ્યો પાછો ચાલુ કરશે હમણાં એ કરવો ને ડાન્સ એ તો જો અહીંયાથી ઓલી લઈ આવી હતી એને એ બહુ ભાવે
તો જો 11 વાગી ગયા ને આપણો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો. હજી તો ત્યાં 12 વાગ્યા સુધી ચાલુ જ છે, હજી ફૂલ ડાન્સ ને બધું ચાલુ જ છે. પણ હવે આપણે પ્રિયલ ને ઉઈ જવાનું. પ્રિયલ ને તો પૂછ્યું કે હવે તારે ઘરે જાવું તો કેમ નહીં, ઘરે જાવું એ ફૂલ એનર્જી માં હે. જો હજી એને રમજો ઘરે જાવું, ઘરે જાવું નથી જાવું, ના પડે કે ઘરે નથી જાવું, ઘરે નથી જાવું એમ કહીએ ને તો દાદી પાસે નથી જાવું. હમણાં પપ્પા તને તેડી લઈને હજી તો છે ને 12 વાગે વેલકમ 2026 છે એટલે આતશબાજી હજી બધું બાકી છે. આપણે અહીંયા રોકાઈએ છીએ પ્રિયલ ઉઈ જાય, વળી પાછા અહીંથી પાછા ઘરે પૂગે તો એક એ હજી થાય કે કલાક થઈ જાય, એ હજી થાય કે ને પ્રિયલ થાય કે બહુ મોડું થઈ જાય. પણ પછી આપણે ઘરે પહોંચવામાં બહુ લેટ થઈ જાય. નાઈ પછી ઉઈ જાય એટલે હવે આપણે જેટલો એન્જોય કર્યો એટલો ઘણો. એટલે ઘણો હવે આપણે ઘરે નીકળીએ, બરોબર ને મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. હલો કેટલો ડાન્સ કર્યો કાપી મલક કર્યો ને. હા